जया प्रज्ञापूर्णा प्रभुपरमगीतस्मि जगने दयादृष्टियाछु अरज मुझ आपचरणे महामुक्ति मार्ग प्रगट करता राज प्रभुने नमीने इच्छुं छुं अनुसरण आपचरणे यदि मुकुरैव भाश्चिदचित समं भान्ति द्रव्य व्ययजनिह सन्त्वन्तरहिता जगत्साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 53 મહાવીર શાસન। ગઈકાલે 52મો શિક્ષા પાઠ હતો। એનું અંતિમ વાક્ય કે વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનારું પૃષ્ઠભૂમિઓ છે। એમાં ચક્રવર્તીના સુખની પરિગ્રહની કે દુઃખની પરિગ્રહની ભૂંડ જેવા ભૂંડ સાથે સરખામણી કરી હતી। એ જ ચક્રવર્તી જો પ્રતિબોધ પામી જાય છે તો ધર્મ ચક્રવર્તી થઈને રહે છે, તો ચક્રવર્તીની સાથે ભૂંડ અથવા ભૂંડની સામે ચક્રવર્તીની તુલના કેમ મૂકી હશે એ આપણને સમજાય છે કે બંને એક્સ્ટ્રીમ મૂક્યા હતા। એ જ ચક્રવર્તી નરકગામી થાય, રાજેશ્વરી તે નરકેશ્વરી પણ જો બૂજી ગયા તો એ જ ધર્મ ચક્રવર્તી થાય। માટે જ્ઞાની પુરુષ છે, ધર્મી પુરુષ છે, જ્ઞાની પુરુષ કહીએ છીએ અહીંયા, તે ચક્રવર્તી છે, ધર્મ ચક્રવર્તી છે। કઈ અપેક્ષા એ છે તો કે ચક્રવર્તી 6 ખંડ સાધે છે, ધર્મ ચક્રવર્તી છે તે 6 દ્રવ્યને સાધી લે છે। ચક્રવર્તીને નવનિધાન છે, નવનિધિ છે, તો કેવલ જ્ઞાની કે ધર્મ ચક્રવર્તી જ્ઞાની પુરુષને પણ નવે નિધાન પ્રગટે છે, નવે ભક્તિ સમાઈ જાય છે। એમ ચક્રવર્તીને જે કાંઈ સરખામણી કરીએ 14 રત્નની, 7 એકેન્દ્રિય, 7 પંચેન્દ્રિય રત્નની પ્રાપ્તિ છે, તો ધર્મ ચક્રવર્તીને પણ દર્શન અપેક્ષાએ એટલે સમ્યક દર્શનમાં ઉપશ્રમ, ક્ષયોક્ષમ, વેદક અને ક્ષાયિક એ 4 સમ્યક્ત્વ લ્યો તો 4 દર્શનની વાત થઈ। 5 જ્ઞાન લ્યો તો મતિ, શ્રુત, અવધિ, મન, પર્યો, કેવલ, અને ચારિત્ર લઈએ તો 5 ચારિત્ર, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર, વિશુદ્ધ, સૂક્ષ્મ, સંપ્રાય અને યથાખ્યાત, એટલે આ 14 રત્નની પ્રાપ્તિ થાય છે। એમ ચક્રવર્તી જ્યારે મોક્ષ એટલે કે ખંડ સાધવા જાય છે ત્યારે ચક્રવર્તીની એટલે કે પટરાણી છે એ વજ્રનું ચૂર્ણ કરે છે, હીરાનું ચૂર્ણ કરે છે, હાથેથી કરી નાખે છે, ભૂકો થઈ જાય છે, ચૂર્ણ થઈ જાય છે અને એનાથી ચોક પૂરીને શુકન કરે છે। તેવી જ રીતે ધર્મ ચક્રવર્તી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે છે। મોક્ષે જવું છે, મુક્તિરૂપી વધુને વરવાનું છે, તો તેના માટે શુકન કોણ કરે છે? પોતાની જ આત્માની જ સુબુદ્ધિ કે સમ્યક દૃષ્ટિપણું છે, એટલે કે સુમતિ, સુબુદ્ધિ નામની પત્ની કયો, સ્ત્રી કયો, શ્રી કયો, શોભા કયો, લક્ષ્મી કયો, એ વખતે શુકન કરે છે અને તો એ મોક્ષે જઈ શકે છે ધર્મ ચક્રવર્તી। એટલે તેવી બધી રીતે કહીએ, છેલ્લી સરખામણી કરીએ તો ચક્રવર્તીની ચતુરંગી સેના છે। તેવી જ રીતે જેમ હાથી હોય, ઘોડા હોય, પાયદળ હોય વગેરે ચતુરંગી સૈન્ય 4 પ્રકારે છે, તેવી જ રીતે ધર્મ ચક્રવર્તીને પણ 4 પ્રકારે સેના ગઈ છે। અનંત ચતુર્સય તો પોતાની છે, પણ બહારનું સૈન્ય શું, બાહ્ય રીતે શું તો કે નય, નિક્ષેપ અને પ્રમાણ, એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ આ રીતે ચતુરંગી સેનાથી એ સિદ્ધિ હાંસલ કરે છે, સિદ્ધ પદને વરે છે। એટલે બિલકુલ બેસે છે
કે ચક્રવર્તીની પણ આ સરખામણી છે, જ્ઞાની ચક્રવર્તી, ધર્મ ચક્રવર્તી, એની સાથે સરખામણી કરી છે. જીવ તો બંને છે, સિદ્ધ થાય છે, એક સંસારમાં ભટકે છે, ભૂંડ એમાં ને મારીએ છે, ચક્રવર્તી પણ ન બૂઝે તો એની જેમ જ ચારે ગતિમાં ફરે છે. પણ જો જ્ઞાની થઈ ગયો, બોધ પામી ગયો, ધર્મ ચક્રવર્તી થયા તો તે મોક્ષે જઈ શકે છે. એટલે બંને એક્સ્ટ્રીમ એન્ડ લીધા છે અને એની સરખામણી કરી. એ પ્રાપ્ત કરવા શું કરવું? તો કે માર્ગદર્શક રાહબર ભૂમ્યો તો વૈરાગ્ય છે. હવે આટલું લખ્યા ગયા પછી પરમ કૃપાળુદેવ જેવા બીજા મહાવીરને પહેલા મહાવીર એટલે કે મહાવીર શાસન શું છે એ કેવું છે કે મહાવીર શાસન એટલે આ પાઠ આવ્યો. અહીંયા આ પાઠનું મહાત્મ્ય આપણા માટે અધકેરું છે. મહાવીર સ્વામીએ તો જે શાસન છે તે છે એ પ્રવર્તી રહ્યું છે, એમાં આપણે જીવી રહ્યા છીએ. પણ એમને શું કહેવું છે એ વળી બીજા મહાવીર એવા પરમ કૃપાળુદેવે લખ્યું અને પાને ચડાવ્યું, એટલે એનું મહત્ત્વ આપણા માટે જાજેરું છે. તો પાઠ લઈએ મહાવીર શાસન. શાસન શું ને મહાવીર શું? મહાવીર ચરમ તીર્થંકર, આ અવસરપેણી કાળના ચરમ તીર્થંકર, પરમ તીર્થંકર, છેલ્લા તીર્થંકર, ચરમ કહેતા અંતિમ છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી. મૂળ નામ તો વર્ધમાન, પણ દેવોએ પાડેલું એમની વીરતાથી, પરાક્રમથી પ્રભાવિત થઈને અંજાઈને જે નામ આપેલું તે મહાવીર છે. અને મહાવીર કોઈ પણ જીવ થઈ શકે છે, લોકશાહી છે. એટલે કેટલાય મહાવીર થઈ શકે, એક બેની વાત નથી. જે જીવ મોક્ષે જાય છે તે બધા જ વીર છે, મહાવીર છે. એટલે સર્વસામાન્ય એવું સુંદર નામ આપ્યું છે મહાવીર. અને શાસન શું? શાસ ધાતુ છે, શાસ ક્રિયાપદ છે, એટલે કે શાસન કરવું, હકુમત હોવી, અધિકાર જમાવવો, અમલ જમાવવો, સત્તા હોવી, તે છે. એ આપણે સાદા અર્થમાં શાસનનો અર્થ કરીએ છીએ. પણ શાસન એટલે શિક્ષણ અને શિખામણ. જેથી કરીને શાસ્ત્ર શબ્દ આવ્યો, જેમાં શાસ્તા પુરુષના વચન છે, જે પોતે કેળવણી પામ્યા છે, પોતે પોતાના આત્માનું શિક્ષણ સંપૂર્ણપણે લઈ લીધું છે, પછી લખ્યું છે તે શાસ્તા પુરુષ, જ્ઞાની પુરુષ કે વૈજ્ઞાનિક પુરુષ, અથવા એથી થોડુંક ઓછું એવા જ્ઞાની પુરુષ, એ બધા શાસ્તા પુરુષના વચન છે. તો મહાવીર શાસન કહેતા મહાવીર સ્વામીનો ઉપદેશ. શાસન એટલે આજ્ઞા, શાસન એટલે ઉપદેશ, શાસન એટલે અમલ, અધિકાર, હકુમત, રાજ્ય, લેખિત આજ્ઞા, જે આપણે તામ્રપત્ર ઉપર તાંબાના પત્રે લખાવી લેતા તે લેખિત પ્રતિજ્ઞા, એ બધા શાસન શબ્દના અર્થ થાય. અહીંયા તો આપણે એટલું રાખીએ, મહાવીર શાસન એટલે મહાવીરનો ઉપદેશ. અને મહાવીરનું જે કંઈ શાસન પ્રવર્તી રહ્યું છે, અત્યારે આપણે કોના રાજમાં જીવીએ છીએ? મહાવીર સ્વામીના રાજમાં જીવીએ છીએ. જરૂર મહાવીર સ્વામીના રાજમાં જીવીએ છીએ. પછી પરમ કૃપાળુદેવ થયા તો તેમના રાજમાં જીવીએ છીએ. પછી ખરું તો આત્મા પોતાના રાજમાં જીવે છે, પોતે પોતાનાથી રાજી રહ્યો છે, શોભી રહ્યો છે. એના પરથી વિરાજમાન શબ્દ આવ્યા. પોતાની જ શોભા છે, બીજા કોઈને નથી. જે જીવે છે તેની શોભા છે, જે ચેતન છે એની શોભા છે, એના જ્ઞાન દર્શન ગુણ છે, ઉપયોગ છે, એની શોભા છે, બીજાની નથી. તો એ મહાવીર શાસન. એટલે અહીંયા મહાવીર સ્વામીનો ઉપદેશ, મહાવીર સ્વામીનું શાસન. હમણાં જે શાસન પ્રવર્તમાન છે તે શ્રમણ ભગવંત મહાવીરનું પ્રણિત કરેલું છે. ત્યાં ચોખ્ખો અર્થ ઉપદેશ એમ સમજાય છે. અત્યારે જે શાસન ચાલી રહ્યું છે તે શ્રમણ ભગવંત મહાવીર. તો શ્રમણ શું? તો કે જે કોઈ 4 પુરુષાર્થમાં છેલ્લું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ પુરુષાર્થનો શ્રમ કરે છે, પરિશ્રમ કરે છે, એફર્ટ્સ મૂકે છે, પ્રયત્ન કરે છે, સાધવાનો પ્રયત્ન કરે છે અને કરી લે છે, તે બધા શ્રમણ છે. અર્યંત અને સિદ્ધ પૂરેપૂરા શ્રમણ કયા અને આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી કયા? એ સહજાત્મ સ્વરૂપના માર્ગે છે, એની પ્રાપ્તિ થઈ ગઈ છે. સંપૂર્ણપણે પ્રાપ્ત કરવાનું બાકી હોય તે આચાર્ય ઉપાધ્યાય મુનિ. અરિહંત સંપૂર્ણ પ્રાપ્ત થયું, સિદ્ધ અત્યંત સંપૂર્ણ પ્રાપ્ત થયું, દેહાદિક સંયોગનો આત્યંતક વિયોગ છે એવા સિદ્ધ પરમાત્મા છે. હકીકતમાં પંચ પરમેષ્ઠી 5 પરમ ગુરુ છે, તેમને સહજાત્મ સ્વરૂપની આત્માની પ્રાપ્તિ તો છે અને છે, તેને જ કહ્યા જાય છે. તો અહીંયા શ્રમણ કહેતા મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરીને, મોક્ષ પુરુષાર્થનો શ્રમ કરીને જે મોક્ષે ચાલ્યા ગયા છે તે શ્રમણ. એ ભગવંત શ્રમણ ભગવંત મહાવીરનું આ શાસન ચાલી રહ્યું છે. એટલે કે એમનો ઉપદેશ અત્યારે પ્રવર્તી રહ્યો છે, એની આજ્ઞા ચાલી રહી છે. ભગવાન મહાવીરને નિર્વાણ પધાર્યા 2414 વર્ષ થઈ ગયા. ભગવાન મહાવીરને નિર્વાણ પધાર્યાને 2414 વર્ષ. આજે તો વધારે થયા છે. આજે કેટલા વર્ષ થયા? 1974માં મહાવીર સ્વામીના નિર્વાણને 2500 વર્ષ પૂરા થયા. અને તેમાં આપણે સરવાળો મૂકીએ એટલે બીજા 36 ઉમેરીએ એટલે અત્યારે 2536 વર્ષ થયા. ખરું, એમના નિર્વાણથી એ સંવત ગણાય છે, જન્મથી ગણાતી નથી. એટલે મહાવીર સંવત કયો, વીર સંવત કયો, તેને 2536 વર્ષ થયા.
અને 2414 વર્ષ ક્યારે થયા છે તો કે મોક્ષમાળા રચાઈ છે, સર્જાઈ છે અને છપાઈ છે. એટલે વિક્રમ સંવત 1944માં એ છપાઈ. વિક્રમ સંવત 1941માં લખાઈ ગઈ, પણ 2.5-3 વર્ષ જેવું પડી રહી અને છપાઈ ત્યારની વાત છે. એટલે તે વખતે 2414 વર્ષ છે, આજે 2536 વર્ષ છે. મગધ દેશના ક્ષત્રિય કુળ નગરમાં ત્રિશલા દેવી ક્ષત્રિયાણીની કુખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જન્મ્યા. મગધ દેશ એટલે આજનું બિહાર ખરું, એ જ કહેવાય ને મગધ એટલે આજનું બિહાર છે તે, જ્યાં મહાવીર સ્વામી થયા છે. ક્યારે થયા છે તો કે શૈણિક મહારાજાના વખતે. શૈણિક રાજા ક્યારે થયા? મહાવીર સ્વામીના સમયમાં થયા. બંને સમકાલીન છે, બંને સાથે થયા. એ જ અરસામાં બાજુમાં જ ગૌતમ બુદ્ધ થયા છે. આ બધા કન્ટેમ્પરરી. તો તે વખતે મગધ દેશના ક્ષત્રિય કુળ નગરમાં શ્વેતાંબર આમનાયથી ક્ષત્રિય કુળ નગર છે, દિગંબર આમનાયથી એની આજુબાજુનું કહે છે. ત્રિશલા દેવી ક્ષત્રિયાણીની કુખે સિદ્ધાર્થ રાજા, એટલે કે મહાવીર સ્વામીના પિતાશ્રીનું નામ સિદ્ધાર્થ રાજા હતું. એના બીજા પણ 2 નામ છે. કોઈક વખત શ્રેયાંશ રાજા નામ આવશે, કોઈક વખત યશસ્વી રાજા નામ આવશે. તો સિદ્ધાર્થ, યશસ્વી, શ્રેયાંશ એ બંને મહાવીર સ્વામીના પિતાશ્રીના જ બીજા નામ છે. અને જાણીતું નામ છે તે સિદ્ધાર્થ. અને પિતાનું નામ હતું. માતાનું નામ શું તો કે ત્રિશલા દેવી આપણે કહીએ છીએ. એ જૂનું જાણીતું સુપ્રસિદ્ધ નામ છે. બીજા નામથી પણ ઓળખાય છે, પ્રીતિકારીણી માતા. એ પણ મહાવીર સ્વામીના માતાનું નામ છે. અને વિદેહ દિનના એ પણ મહાવીર સ્વામીના માતાશ્રીનું નામ છે. એટલે બંને નામ આપણે ઓછા વાંચવામાં આવે, પણ કોઈક શાસ્ત્રમાં નીકળે કે પ્રીતિકારીણી સુત કે વીર માતા પ્રીતિકારીણી, તો એમ થાય કે અહીંયા ત્રિશલા ભૂલી ગયા કે શેની વાત છે, કોની વાત છે? પણ એ એમની જ વાત છે. એટલે ત્રિશલા દેવીના એ પર્યાય નામ છે, બીજા નામ છે. ભગવાન મહાવીરના મોટા ભાઈનું નામ નંદી વર્ધમાન હતું. એટલે કે આ વર્ધમાન અને પહેલાં નંદી વર્ધમાન, એટલે 2 સરખા ભાઈઓના નામ આ પ્રમાણે પાડેલા છે. માતા પિતાએ આપેલું નામ તો વર્ધમાન જ છે, પણ દેવોએ પરાક્રમથી અંજાઈને એમને મહાવીર નામ આપેલું છે. ભગવાન મહાવીરની સ્ત્રીનું નામ યશોદા હતું. આ બોલવું પડે કે લખવું પડે એટલે બોલીએ છીએ. બાકી ભગવાન મહાવીર અને પછી સ્ત્રીને મામાશ્રીને, કાકાશ્રીને, ફુવાશ્રીને બોલીએ તો શોભતુંય નથી. આ કૃપાળુદેવના ભાણેજ થાય ને કૃપાળુદેવ મામાશ્રી થઈને જરાય સુસંગત લાગે નહીં. ભગવાન બધાના, અને જે એને ફોલો કરે તે એમના સંતાન. પણ એમ કહેવાય કે એમના 1 પુત્ર ને એમના 2 પુત્રીને, એમનું આમ ને એમનું તેમ. બ્રહ્મચારીજીના પુત્ર વધતો વ્યાઘાત લાગે આપણે સાંભળીએ તો. આ વ્યવહારની ભાષા છે, વ્યવહારથી બોલાય છે, પણ સંભળાય છે, પણ આપણને કે લખાય છે. પણ તરત જ તે વખતે લક્ષ હોવો ઘટે કે ભગવાનને શું કહીએ કે આ ભગવાનનો રૂમ, ભગવાનને શું વિતરાગ થઈ ગયા. પણ જ્યાં ઘર મંદિર કર્યું હોય, એ જ્યાં પૂજા રૂમ કહેતા હોય, ભક્તિ રૂમ કહેતા હોય, ત્યાં આપણાથી બોલાઈ જાય કે ભગવાનના રૂમમાં મૂક્યું છે, ભગવાનના રૂમમાં આમ છે. આવી વાત છે. એમનું નામ યશોદા હતું. એટલે જે શ્રી કૃષ્ણ માટે જશોદા કહીએ છીએ, તેમ અહીંયા મહાવીર સ્વામીના પત્નીશ્રીનું નામ યશોદા છે. 30 વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. જન્મથી મતિશ્રુત અવધિ જ્ઞાન હોય. 3 જ્ઞાન બર્થ રાઇટ, જન્મ અધિકાર જ છે જ, લઈને જ આવે છે. એટલે માતાના ઉદરમાં જ કહેવાય આમ જુઓ તો. અને એ હતું પણ ખરું, આપણે જાણીએ છીએ, જગપ્રસિદ્ધ હકીકત છે. અને વળી પૂર્વે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરી લીધું છે, છતાં 30 વર્ષ 1, 2, 5 નહીં, સમજના થાય ત્યાં સુધી 7-8 વર્ષના એમ પણ નહીં, વ્યવહારની ભાષામાં સમજના, બાકી તો સમજ લઈને જ આવ્યા છે. તો એ પુરુષને 30 વર્ષ ગૃહાશ્રમમાં રહેવું પડે, એ વિચાર કરતાં કરીને કેવી વાત છે. છતાં એમને ગૃહાશ્રમમાં 30 વર્ષ રહેવું પડ્યું છે. ભોગાવલી કર્મનો ઉદય કહો અથવા ત્યાં સુધી સમય પાક્યો નથી, તીર્થ પ્રવર્તાવાનો સમય પાક્યો નથી, એટલે 30 વર્ષ ગૃહાશ્રમમાં રહ્યા. પછી આપણે જાણીએ છીએ કે નવલોકાંતિક દેવ આવીને રિક્વેસ્ટ કરે છે કે પ્રભુ વખત થયો ધર્મ તીર્થ પ્રવર્તાવાની, અમે રાહ જોઈએ છીએ વગેરે. એક આમંત્રણ છે, એક વ્યવહાર વિનય છે. એટલા માટે શું ભગવાનના જ્ઞાનમાં નથી, પણ તે એક નવલોકાંતિક દેવનો વિશિષ્ટ અધિકાર, પ્રિવિલેજ છે, એ પધારે છે અને પછી જે પ્રમાણે સર્વસંગ પરિત્યાગ કરે છે. એકાંતિક વિહારે 12.5 વર્ષ એક પક્ષ તપાદિક સમ્યક આચારે એમણે અશેષ ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા અને અનુપમેય કેવલ જ્ઞાન અને કેવલ દર્શન રુજુવાલિકા નદીને કિનારે પામ્યા. દીક્ષા લઈ લીધી, સર્વસંગ પરિત્યાગ કર્યો, એટલે દીક્ષા વખતના ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોવાને કારણે કોઈ પણ જીવને એમાં તીર્થંકરને અવશ્ય મનઃપર્યોગ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. એ કોઈ પણ આવા
ઉપાદાન બળવાન હોય, તૈયારી થઈ ચૂકી હોય તેવા જીવને અત્યારે કોઈ દીક્ષા લે તો જન્મથી 3 જ્ઞાન હોતા નથી અને દીક્ષા સમયે કેવલ મનોપર્ય જ્ઞાન થઈ જતું નથી. સમજવા માટે છે. તે સમયમાં પણ બધાને થઈ જતું એમ નહોતું, પણ તીર્થંકર દેવને તો થાય જ. ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોય તો બીજા કોઈ જીવને પણ કદાચ થઈ જાય, એટલો ઉત્કૃષ્ટ વૈરાગ્ય કહેવાય. એ જે વખતે દીક્ષાના ઉપકરણ સર્વસંગ પરિત્યાગની ઘોષણા થાય છે, મનથી અને સંઘથી અને જાહેરમાં, અને સિદ્ધ ભગવંતને નમસ્કાર કરે છે, સામે નમસ્કાર કરે છે. તીર્થંકર દેવની વાત કરીએ તો સ્વયં બુદ્ધ હોવાથી ઉપર સિદ્ધ ભગવંતને જ નમસ્કાર કરે છે આજ્ઞા, અને બીજી સંઘને નમસ્કાર કરે છે. અને તરત જ જે વખતે રજોહરણ ગ્રહણ કરે છે, દીક્ષાનું કોઈ પણ ઉપકરણ ગ્રહણ કરે છે, અથવા તો મંત્રોચ્ચાર કરે છે કે હવે આ યાવત જીવન હું સામાયિક વ્રતનું ગ્રહણ કરું છું, તો તે વખતનો ભાવ જેવો ન કરી દેવો. એટલે ત્યાં ઘણા પડળ ખસી જાય અને મનોપર્ય જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. એ વૈરાગ્યની ઉત્કૃષ્ટ સીમા છે. એકાંતિક વિહારે 12.5 વર્ષ સુધી, એટલે કે 12 વર્ષ અને 6.5 માસ, ટુ બી વેરી એક્ઝેક્ટ, ત્યાં સુધી વિહાર કરે છે. ઉગ્ર વિહાર કરે છે, અનાર્ય ભૂમિમાં પણ વિહાર કરે છે. અને આપ જાણો છો કે ઘણા ઉપસર્ગ પરિસહ સહન કરતાં 4 ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા. વળી અશેષ ઘનઘાતી કર્મને, એટલે અશેષ શબ્દ મૂક્યો, શેષ એટલે બાકીના, અશેષ એટલે કંઈ જ બાકી રહ્યું નથી તે, એટલે કે તમામે તમામ સઘળા કર્મને ક્ષય કરીને ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા. અને હજુ દેહ છે એટલે 4 અઘાતી કર્મ બાકી છે. પછી ક્યાં પધાર્યા વિચર્યા છે? તો કે અનુપમેય, જેને કોઈ ઉપમા લાગી શકતી નથી તેવું કેવલ જ્ઞાન. અનુપમેય આત્મા છે, અને આત્માનું જે સૌથી ઉત્કૃષ્ટ જ્ઞાન તે કેવલ જ્ઞાન, કે જ્યાં માત્ર નથિંગ બટ નોલેજ, સિર્ફ કેવલ ફક્ત જ્ઞાન અને જ્ઞાન સ્વભાવ જ છે, જ્ઞાન સ્વરૂપ જ છે. આત્મા થઈને જ રહ્યો છે, અને આત્માનું જ કેવન કરે છે, સેવન કરે છે, તેનું નામ કેવલ જ્ઞાન. એટલે નથિંગ બટ નોલેજ, નથિંગ બટ સેલ્ફ, એ સિવાય કાંઈ નથી. એક શબ્દ બોલવો ઘટતો નથી, શુદ્ધાત્મા બોલવો એ ઘટતો નથી. કેવલ એટલે કેવલ. કેવલ કહેતા એક હોવાથી શુદ્ધ જ છે, પરિપૂર્ણ છે, અસંગ છે. બધા વિશેષણ ત્યાં આછા પડે છે, પાછા પડે છે, તેવું એક તે કેવલ જ્ઞાન. તો તે અનુપમેય ઉપમા આપવાની કોઈ શક્તિ નથી, કોઈ આપી શક્યું નથી. તે કેવલ જ્ઞાન, તે સ્વરૂપ જ્ઞાન, તે સ્વરૂપને જે પદશ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. તેવું કેવલ જ્ઞાન છે, તે અનુપમેય છે. કેવલ જ્ઞાન એવું જ કેવલ દર્શન છે. એવું કેવલ દર્શન ઋજુવાલિકા નદીને કિનારે, એટલે બ્રાકર પાસે, ત્યાં એમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એક નિયમ છે, સિદ્ધાંત છે કે જે જગ્યાએ જ્યાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય, લગભગ તે સ્થળે જ દેવો આવીને સમવસ્ત્રણની રચના કરે. કેવલ જ્ઞાન થયું નથી કે દેવદુંદુભીનાથ થયો નથી, અને તરત જ દેવોને ખબર પડી જાય, ત્યાં જ આસન કંપાયમાન થઈ ઉદ્ઘોષણા થાય, અને તરત જ સમવસ્ત્રણ રચી લે છે. એકંદર 72 વર્ષની લગભગ આયુ ભોગવી સર્વકર્મ ભસ્મીભૂત કરી સિદ્ધ સ્વરૂપને પામ્યા. એટલે છેલ્લે હમણાં જ વાંચ્યું, સાંભળ્યું આપણે, ગાયું પ્રજ્ઞાબોધમાં કર્મના બંધ ઉદય ઉદીર્ણ સત્તામાં, એમાં છેલ્લે 72 પ્રકૃતિ રહે છે. એ 72 કર્મની પ્રકૃતિ પણ ક્ષય થઈ જાય છે. છેલ્લે 13 રહે છે, એનો પણ ક્ષય થાય છે. અને 13 પછી 14માં અયોગી ગુણસ્થાનકમાં પ્રાપ્તિ પ્રવેશ થાય છે, અને ત્યાર પછી સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. એટલે તે સિદ્ધ સ્વરૂપને પામ્યા. એટલે કે હવે છેલ્લે કોઈ પ્રકૃતિ, કર્મ પ્રકૃતિ બાકી નથી, બધું બાળીને ભસ્મ. એટલે જે થાય છે તે સિદ્ધ એટલે આત્માનું સ્વરૂપ સાબિત કરી બતાવ્યું કે હું કાંઈ જ નથી, પણ માત્ર આત્મા છું. હું આત્મા સિવાય કાંઈ જ નથી, મારું કાંઈ જ નથી, કોઈ મારું નથી. ઇતિ સિદ્ધમ, તે સિદ્ધ. અને બીજી રીતે સંપૂર્ણ કર્મનો સર્વથા ક્ષય, તે સિદ્ધ વત્તા દા, એટલે ત્યાં હવે કર્મો બળી ગયા, ભસ્મીભૂત થઈ ગયા, એટલે ત્યાં સિદ્ધ વત્તા ધ્મા કહે છે સંસ્કૃતમાં, અને સિદ્ધ થઈ ગયા છે. વર્તમાન 24ના એ છેલ્લા જીનેશ્વર હતા. 5 ભરત 5 ઐરાવત ક્ષેત્રમાં હંમેશા 24 જ તીર્થંકર થાય, અને મહાવિદ્ય ક્ષેત્રમાં હંમેશા 20 તીર્થંકર જ થાય. એટલે શ્રી સિમંદર સ્વામી, યુગમંદર સ્વામીથી માંડીને 20 તીર્થંકર દેવ અત્યારે રાઈટ નાવ સમવસ્ત્રણ તો ખરું, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરી રહ્યા છે, અને શોભિત બિરાજમાન ત્યાં હોવાથી શોભી રહ્યા છે. એટલે અત્યારે વિહરમાન કહેવું પડે છે. અહીંયા નથી,
કોઈ અત્યારે અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, જાપાન હોય, તો એ વિદ્યમાન છે, જીવતા જાગતા છે, તો કહેવું જ પડે ને. હિન્દુસ્તાનમાં નથી, બાંધણીમાં નથી, અગાસમાં નથી, રાજકોટમાં નથી, મુંબઈમાં નથી, ઇન્ડિયામાં નથી, પણ અને અમેરિકા ઓસ્ટ્રેલિયામાં છે, તો એનું અસ્તિત્વ છે. એવી રીતે આ પૃથ્વીના પટ પર આપણી સમક્ષ નથી. ભરત ક્ષેત્રમાં આપણે ભરત ક્ષેત્રમાં દક્ષિણ ભરત ક્ષેત્રમાં છીએ. એ સિવાયના 4 ભરત ક્ષેત્ર છે, 5 ઐરાવત ક્ષેત્ર છે અને 5 મહાવિદ્ય ક્ષેત્ર છે. 5 મહાવિદ્ય ક્ષેત્રમાં ભાગ પડે છે એટલે ત્યાં 20 તીર્થંકર દેવ કદી કોઈને મળવાનું રહેતું નથી. બધા પ્રાંત છે જુદા જુદા મોટા મોટા, અને ત્યાં કોઈને મળવાનું પ્રયોજન જ નથી. એ બની શકે આજે બોમ્બે રહેતી વ્યક્તિ કે રાજકોટ મોરબી રહેતી વ્યક્તિ કે અગાસમાં રહેતી વ્યક્તિ કદાચ ક્યારેય બેંગ્લોર ન ગઈ હોય, ક્યારેય મદ્રાસ ન જાય, ક્યારેય કલકત્તા ન જાય, અથવા ક્યાંય જવાનું પ્રયોજન ન હોય, આખા હિન્દુસ્તાનના ખૂણે ખૂણે ન પણ ગયા હોય, તેવી રીતે તીર્થંકર દેવને કોઈને મળવાનું પ્રયોજન જ નથી. એટલે નિયમ જ છે, સિદ્ધાંત જ છે કે મળતા જ નથી, મળવાનું હોતું જ નથી, મળી શકતા નથી. એટલે 20 જગ્યા સંભાળીને, સ્વરૂપ સંભાળીને બિરાજમાન છે તે ભગવંતોને નમસ્કાર છે. એઓનું આ ધર્મતીર્થ પ્રવર્તે છે. મહાવીર શાસનની વાત ચાલે અત્યારે મહાવીર સ્વામીનું આ ધર્મતીર્થ પ્રવર્તે છે. ધર્મતીર્થ કોને કહેવાય? તો કે જેનાથી જે ધર્મ વડે તરી જવાય તે ધર્મતીર્થ. જે ધર્મથી એટલે કે વસ્તુનો સ્વભાવ તેનો ધર્મ છે, જેનાથી તરી જવાય, જે ધર્મથી તરી જવાય, જે આત્મધર્મથી આત્મા તરી જાય તે ધર્મતીર્થ પ્રવર્તી રહ્યું છે. તે 21,000 વર્ષ સુધી એટલે કે પંચમ કાળની પૂર્ણતા સુધી પ્રવર્તશે એમ ભગવતીજી સૂત્રમાં પ્રવચન છે. એટલે કૃપાળુદેવે ભગવતી સૂત્રની સાક્ષી લઈ લીધી. 21,000 વર્ષ સુધીનો આ 5મો આરો છે તેમ કહેવું છે, અને ત્યાં સુધી આ ધર્મતીર્થ પ્રવર્તશે, પંચમ કાળ પૂરો થાય ત્યાં સુધી. એટલે કે 21,000 વર્ષ તો અત્યારે 2500 ને 3600 વર્ષ પૂરા થયા, બાકીના લગભગ 18,500 વર્ષ બાકી છે. ત્યાં સુધી આ 5મો આરો, આ મહાવીર શ્વાસન ચાલુ રહેવાનું છે. એમાં કોઈ મિનમેક થવાનું નથી, કાંઈ પૃથ્વીનો પ્રલય થવાનો નથી, કોઈ ડૂમ્સડે આવવાનું નથી, કોઈ દટ્ટણ પટ્ટણ થવાનું નથી. અને જ્યારે છેલ્લે ક્યારેક પણ થશે ત્યારે 6 આરા પૂરા થઈ જ થશે, બાકી થતો નથી. આ ઉત્સર્પિણી કાળનો 5મો આરો ચાલે છે, 18,500 વર્ષ. 5મા આરાના 21,000 વર્ષ 6 આરાના, અને ત્યાર પછી પ્રલય જેવું જે થાય તે જરૂર થાય. સંવર્તક વાયરો વાય અને બધું જ અવસર્પિણી કાળચક્ર પૂરું થાય પછી નવે નાકે દિવાળી, નવેસરથી નવી દુનિયા. તે ઉત્સર્પિણી કાળ કે એક આરો ચડતો ચડતો જશે. એટલે આજથી તીર્થંકર દેવ હવે ક્યારે થશે? તો શ્રેણિક રાજાનો જીવ પહેલાં તીર્થંકર દેવ થવાના છે. મહાપદ્મ અથવા પદ્મના બંને નામ કહેવાય છે શ્વેતાંબર દિગંબરમાં, એ એટલો મતાંતર છે. તો તે 84,000 વર્ષ પછી થવાના છે. એમાં 2,500 વર્ષ ગયા એટલે 82,000 વર્ષ પછી પહેલાં તીર્થંકર દેવ થશે. આ કેવું ગણિત છે, કેવા સિદ્ધાંતો છે! આમાં મિનમેક થવાનો નથી. પછી બીજી વાણી નોસ્ટ્રાડેમની કે બીજા કોઈની હોય, કોઈની સાંભળવા જેવી, વાંચવા જેવી કે માન્ય કરવા જેવી નથી. આ મહાવીર સ્વામીની ખરી ભવિષ્યવાણી છે, એ આપતા પુરુષની છે, કેવલી પ્રરૂપિત તત્વ છે, એમાં મિનમેક થાય નહીં. આ કાળ 10 અપવાદથી યુક્ત હોવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ, આવે છે, અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી. આ કાળ આમાં જેમાં જીવી રહ્યા છીએ તે ભરત ક્ષેત્ર તો બરાબર, પણ આ કાળ, આ સમય 10 અપવાદથી યુક્ત હોવાથી, અત્યારે 10 અપવાદવાળો સમય હોવાથી આ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ દુઃખ આવ્યા છે અને હજુ પણ આવતી રહેશે. ભૂતકાળમાં પણ આવી છે. ઉદ્યોત જ્યારે પામે ત્યારે પામે, પણ વિક્રમ સંવત 2030થી ધર્મતીર્થ ઉદ્યોતમાં આવશે એમ ઘણી જગ્યાએ શાસ્ત્રમાં અછડતી વાત આવે છે, ઉલ્લેખિત છે. તો એ 2030થી ખરેખર દેખાય પણ છે. એટલે લગભગ 1974 કે ભસ્મગ્રહ પસાર થતો હતો, હેલિસ કોમેટ જેવો જ કંઈક હોવો જોઈએ તો મહાવીર સ્વામીના સમયમાં, એમના નિર્વાણ સમયે. તો એ પસાર થઈ જાય પછી જે કેટલાક વર્ષો વીતી જાય, 80, 90, 2000 જે કાંઈ હોય તે, એને કારણે પછી પાછો ધર્મનો ઉદ્યોગ કે ઉદય થાય. એટલે એ પ્રમાણે આ બધું બેસે છે, સમજાય છે. 10 અપવાદ શું? હવે અપવાદ શબ્દ શું? અપ વત્તા વદ. વદ એટલે બોલવું, ઉચ્ચારવું, ભાષવું, બોલવું, એમાં બધું આવી ગયું. તો અપ શું? તો કે અપમાન, અપલક્ષણ, અપયશ, અપકીર્તિ. એવી રીતે અપશબ્દ આવતા એનાથી વિરુદ્ધનું થાય અથવા એથી ઓછું થાય. તો માન, એની સામે અપમાન. એવી રીતે અહીંયા પણ અપવાદ કીધું છે. વાદ વિવાદ, વાદ તો સારું કે ભગવાનનું નામ બોલીએ તો સારી રીતે વધ્યા કહેવાય, તે જીભ સાર્થક છે.
પણ અપવાદ શું છે તો કે અપવત્તા વધ કહેતા, એથી ઓછું બોલવું, હીણું બોલવું, નિંદાકારી બોલવું, કોઈનું અપયશ ગાયતા તેવું બોલવું, તેવી નિંદા કરવી, તે બધા અપવાદ શબ્દના અર્થ છે. એ એક અર્થ થાય છે. 10 અપવાદ એટલે એ નિંદાવાળી વાત છે, અપયશવાળી વાત છે. કોઈના અવર્ણવાદ કહીએ છીએ તે અપવાદ થયો. અહીંયા અપવાદનો અર્થ બીજો કંઈક હોવો જોઈએ. તે અપવાદ એટલે આશ્ચર્ય, અછેરું વગેરે. એ બધું એક જ છે. 10 અછેરા થયા. અછેરા એટલે અડધો શેર નહીં, અછેરું નહીં, અછેર નહીં, અછેરા બહુવચન. તો અછેરા એટલે શું તો કે આશ્ચર્યકારક ઘટના. એટલે ખરેખર આશ્ચર્યકારક ઘટના શું છે તો કે સામાન્ય પરિસ્થિતિમાં કંઈ ન બને પણ વિશેષ પરિસ્થિતિમાં એવું બની જતાં એને અદ્ભુત કહેવાય, તે આશ્ચર્ય. અને તે જ અપવાદ, અને તે જ અહીંયા જે વાત આવે છે તે અપવાદની વાત છે. 10 અપવાદ મૂક્યા છે. તે એક્સેપ્શન કહીએ છીએ. તે સામાન્યપણે ન બને પણ વિશેષ પરિસ્થિતિમાં બને, એથી પણ વિશેષ કહેવું હોય તો એવો કોઈક નિયમ વિશેષ કે જે વ્યાપક નિયમથી વિરુદ્ધ છે. અપવાદ કોને કહેવાય તો કે જે નિયમ હોય તેને અપવાદ હોય તે. તો નિયમ એટલે વ્યાપક નિયમ, સર્વમાન્ય નિયમ હોય તે નિયમ. પછી વ્યાપક નિયમથી વિરુદ્ધ થાય એવો કોઈ વિશેષ નિયમ, સમથિંગ વેરી સ્પેશિયલ, વેરી એક્સેપ્શનલ, એને અપવાદ કહીએ છીએ. કે નિયમ તો આમ જ છે, એકને એક 2 જ થાય, પણ 2 ઓછા 1 એમ કરીને 1 થતો હોય તો એ નિયમ જ છે ને. તો એમ કાંઈક એવું વિરલ બની જાય કે ના, એ વખતે 1 + 1 = 2 નહોતું. તો એ સાબિત કરી બતાવે છે કે બની શકે નહીં, હોઈ શકે નહીં, છતાં એ નિયમમાં વ્યાપકથી વિરુદ્ધ થયો એટલે ત્યાં અપવાદ કીધો. એ કયા અપવાદ છે આપણે વિચારીએ છીએ. તો 10 અપવાદ મહાવીર સ્વામીના તીર્થંકરના સમયમાં, શાસનકાળમાં, એમાં 5 અપવાદ થયા. અને બીજા 5 અપવાદ છે તે પહેલાં 9મા, 10મા, 22મા એવા તીર્થંકર દેવના સમયમાં થયા છે. એમાં એક અપવાદ એ પ્રમાણે થયું છે. અને આ બધા છે તે એક મહાવીર સ્વામીના સમયમાં જ 5 અપવાદ થયા છે, 5 અછેરા થયા છે. તો આપણે લઈએ કે આગળ જઈએ. 10 અપવાદ કોને કહીએ? 10 અપવાદમાં પહેલું જ મૂક્યું છે, આપ જાણો છો, પણ રિવિઝન માનીએ કે તીર્થંકર દેવ પર ઉપસર્ગ કેવલી થયા પછી ઉપસર્ગ હોઈ શકે નહીં, તેમ છતાં મહાવીર પ્રભુને ઉપસર્ગ આવ્યા. ગોશાળાના ઉપસર્ગ કેવલજ્ઞાન પછી પણ થયા અને મહાવીર પ્રભુને થયા. એટલે એ આ કાળનું અછેરું છે. એ પહેલો અપવાદ મૂક્યો છે. બીજો અપવાદ મૂક્યો છે, જો છદ્મસ્થ અવસ્થામાં તો થાય, તિર્યંશ, મનુષ્ય, દેવો ગમે તે કરે ઉપસર્ગ, અને હોઈ શકે છે. એવી જ રીતે 22 પરીક્ષામાંથી જીન પદની પ્રાપ્તિ થાય તો પણ એકાદશ જીન એવું સૂત્ર છે. એટલે જીન ભગવંતને, જોકે ત્યાં અવધિ જીન, મનોપર્યવ જીન બધા લઈ લીધા છે, અને સહયોગી જીન, તો એને પણ 11 પરીક્ષા એટલે કે ઉપસર્ગ હોઈ શકે છે 22માંથી પરીક્ષા. પણ અહીંયા ઉપસર્ગની વાત કરી છે, અહીંયા બંનેની વાત જુદી મૂકેલી છે. તો એમાં ન હોવા જોઈએ, તેમ છતાં કેવલ જ્ઞાન પછી ગોશાલક દ્વારા થયેલો ઉપસર્ગ એટલે તે મહાવીર સ્વામીના સમયનું, મહાવીર સ્વામીને પોતાને થયેલું અછેરું છે. પહેલું આશ્ચર્ય. બીજું આશ્ચર્ય તો કે મહાવીર સ્વામી જન્મ્યા પહેલાંનું, કે તીર્થંકર દેવનું ગર્ભ સંહરણ અથવા ગર્ભ અપહરણ એમણે નીચ ગોત્ર બાંધી દીધેલું હતું. એટલે જે મરીચીના ભવમાં બાંધેલું હતું તે, કે હું તીર્થંકર, મારા દાદા તીર્થંકર, હું ભાવિ તીર્થંકર, મારા પિતા ભરત ચક્રવર્તી. અને જે એને કુળનો મદ આવી ગયો, એને જે નાચી ઉઠ્યો હતો, ખુશ થઈ ગયો હતો, એ ગૌરવ થઈ ગયું. ગૌરવ સારી વાત હતી, ગર્વ થઈ ગયો હતો, મદ આવ્યો હતો, તો નીચ ગોત્ર બાંધ્યું હતું, અને તેને કારણે તેમને એ ભોગવવું પડે છે. એટલે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં જે થોડા દિવસ રહેવું પડ્યું તે લગભગ 49 દિવસ, લગભગ 1.5 મહિનો, પોણા 2 મહિના રહ્યા તે. એટલે તે નીચ ગોત્ર કર્મનો ઉદય, અને ત્યાંથી હરિણ ગમેશી નામના દેવે તે ગર્ભને અપહરણ કરીને ત્રિશલા માતાની કુક્ષીમાં મૂક્યો. શું કામ મૂકવો પડ્યો? દેવાનંદા બ્રાહ્મણી હતી, એનાથી ત્રિશલા માતામાં તો કે ક્ષત્રિયોના કુળમાં, વંશમાં જ હંમેશા તીર્થંકર દેવનો જન્મ થતો હતો, એવી પ્રણાલિકા હતી, એવા પુણ્ય ઉદય હતા, અથવા એવું કંઈક હતું, જેથી કરીને એ નિયમ વશાત તે મહાવીર સ્વામીના ગર્ભને મૂક્યો. તો એ ગર્ભ અપહરણ કે ગર્ભ સંહરણ છે તે પણ આ કાળનું અછેરું છે. બીજા કોઈ તીર્થંકર દેવને બન્યું નથી, બની શકે નહીં, પણ આ તીર્થંકર દેવનું થયું. ત્રીજું મલ્લીનાથ ભગવાનના સમયમાં થયું, કે મલ્લીનાથ ભગવાન મલ્લી કુંવરી હતા, પછી 6 કુંવરને 6 રાજાને પ્રતિબોધ પમાડ્યા, સર્વસંગ પરિત્યાગ અને દીક્ષા લીધી.
તો એ સ્ત્રી અને તીર્થંકરપણું એ પણ એક ઘટના અપવાદરૂપ છે. સ્ત્રી તીર્થંકર હોઈ શકે નહીં એમ કહેવાનું છે, સ્ત્રી પર્યાયમાં હોઈ શકે નહીં. એટલે એ દ્વાદશાંગી અગર તો સૂત્રરૂપી સંઘરૂપી તીર્થની સ્થાપના કરી શકે નહીં, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘની સ્થાપના ન કરી શકે, તો તે પર્યાય સ્ત્રી ન હોઈ શકે. તેમ છતાં એ મલ્લી કુંવરી જતા અને મલ્લીનાથ ભગવાન થયા, તીર્થંકર થયા, 19મા તીર્થંકર દેવ થયા. તે પણ આ કાળનું એક અછેરું છે. ચોથું અછેરું છે અભાવિત પર્ષદા, કે મહાવીર સ્વામી સર્વસંગ પરિત્યાગ કર્યો, દીક્ષા લીધી, એકલા જ લીધી. ઘણી વખત સંઘનો સંઘ ટોળે ટોળા સાથે રહીએ, આપણે ને આપણા ઘરના, આપણે ને આપણું મિત્ર મંડળ, આપણે અને આપણા સ્નેહી સ્વજનો, આપણે ને આપણા ગામના કેટલા ઓળખીતા, એમ કંઈ નહીં. અથવા તો પોતે પોતાના કોઈક માનેલા કરેલા શિષ્ય હોય, પોતે લીડ લેતો હોય તો પોતાના 500, 200, 1000 શિષ્ય, એમ કંઈ જ નહીં. મહાવીર સ્વામીએ દીક્ષા પણ એકલા લીધી, કેવલ જ્ઞાન પણ એકલાને થયું અને નિર્વાણ પણ એકલા. પણ તે પહેલાં કેવલ જ્ઞાન થયા પછી જે દેશના આપે તે પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. ત્યારે કોઈ યોગ્ય જીવની હાજરી નથી અને દેશના નિષ્ફળ ગઈ એ બને નહીં. પ્રથમ દેશના કેવલ જ્ઞાન થાય, તરત જ સમવસરણ રચાય અને તરત જ દેશના દેવાય. ત્યારે કોઈક ને કોઈક જીવ તો બોધ પામે જ. એટલે કે કોઈક ને કોઈક જીવ બોધ પામે એટલે મહાવીર સ્વામીનું ગુરુપણું સ્વીકાર કરે, એટલે કે મહાવીર સ્વામીના કોઈક શિષ્ય થાય, ગણધર થાય અને એ મુખ્ય સંઘ થાય અને સંઘની સ્થાપના કરે. પછી ગણધર દેવ બધું ગૂંથે. તો એ પ્રમાણે શાસ્ત્ર આગમને ઝીલનારું કોઈ નહીં. ગૌતમ પ્રભુ ત્યારે હાજર નથી એટલે પ્રથમ દેશના નિષ્ફળ ગઈ છે. તો કે એ તીર્થંકર દેવની પહેલી દેશના નિષ્ફળ જાય જ નહીં, છતાં ગઈ એ હકીકત છે. તો મહાવીર સ્વામીની પહેલી દેશના નિષ્ફળ ગઈ. એટલે અભાવિત એવો કોઈ ત્યારે ને ત્યારે ભવ્ય જીવ મોક્ષે જાય તેવો અને એ બોધ ગ્રહણ કરી શકે તેવો કોઈ જીવ ન થયો. એટલા માટે કોઈએ વીરતીનો સ્વીકાર ન કર્યો, કોઈએ દીક્ષા ન લીધી, કોઈ એમનો શિષ્ય ન થયા અને કોઈએ દેશનાનો સ્વીકાર ન કર્યો. એટલે કે બોધ ઝીલી શક્યા નહીં. સાંભળવામાં હાજર હતા પણ કોઈ એવું સત્પાત્ર હાજર નહોતું, સુત્તમ પાત્ર હાજર નહોતું. એટલા માટે જ આપણે જાણીએ છીએ કે ઇન્દ્ર મહારાજાનું આસન કંપાયમાન થયું કે આવું તો બને નહીં ને કેમ બન્યું. અને તરત જ પોતે બ્રાહ્મણનો વેશ લીધો અને ગૌતમ વેદાંતના પારંગત છે એની પાસે જાય છે અને પૂછે છે કે 6 દ્રવ્ય શું, 9 તત્વ શું, મને શંકા છે. ત્યારે ગૌતમ મુનિ હજી છે, એટલે કે ગૌતમ ઋષિ છે, વેદાંતના પારંગત બ્રાહ્મણ છે, ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ 500 શિષ્ય ધરાવે છે, તેમનું સમાધાન કરાવી શકતા નથી. ત્યાં સુધી તો હું પણ સર્વજ્ઞ છું એવો દાવો હતો ગૌતમ પ્રભુનો. અને તે વખતે સમાધાન નથી કરાવી શકતા. ઇન્દ્રને કહે છે તો ઇન્દ્ર કહે છે કોઈ બીજા ગુરુ હોય તો એની પાસે જઈએ, પણ મને સમાધાન જોઈએ છે. તો કે લાવને મહાવીરની પરીક્ષા કરવું, એ બધા એને સર્વજ્ઞ માને છે તો જવું ને જોવું તો ખરો. ઇન્દ્ર મહારાજને આટલું જ કરવું હતું, આટલું જ સળી કરવાનું હતું. એમનો લોલ આટલો જ હતો કે બ્રાહ્મણનો વેશ અને આ ગુરુ શિષ્યનો મેળાપ થાય એટલે અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. તો મહાવીર સ્વામીના હજુ દર્શન કર્યા નથી, માન સ્તંભને જોતા જ એનું માન ગળી ગયું ગૌતમ પ્રભુનું. અહો આ પ્રભુનો મહિમા કેવો હશે. અને એ પરમાણુની અસર કયો કે માનસ્તંભને જોતાં પોતાનું માન ગળી ગયું. અને જ્યાં મહાવીર સ્વામીને દર્શન કર્યા ત્યાં તો દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક એ સ્વભાવની પ્રાપ્તિ થઈ ગઈ. તે સમ્યક દર્શન થઈ ગયું, શ્રદ્ધા સમ્યક દર્શન થઈ ગયું. ત્યાં સત્પુરુષની પ્રતીતિ આવી ગઈ કે આ જ ખરો પુરુષ, આ જ સર્વજ્ઞ, આ જ મહાવીર. આથી વિશેષ શું હોય, આથી બીજું શું હોય, હું તો નહીં જ, મારી સાથે બીજા 4, 5, 6 મનાવે છે એમાંનું કોઈ નથી. તો ત્યાં પ્રતીતિ કામ કરી ગઈ, શ્રદ્ધા કામ કરી ગઈ. અને પછી તો આપ જાણો છો કે ગણધર થયા, પણ સમવસ્ત્રણ વખતે એ નથી થયા. એટલે જ શ્વેતાંબરામના દિગંબરામનામાં શાસનની સ્થાપનાનો અથવા તો સમવસ્ત્રણની દેશનાના પહેલા દિવસમાં ફરક આવે છે. 66 દિવસ સુધી દેશના ખીરી નહીં, એટલે કે ઓમકાર ધ્વનિ ખરી નહીં, ખરા અર્થમાં ખરી નહીં. એમણે તો કહ્યું હોય પણ નિષ્ફળ ગયું, તે ખર્યું નહીં. એટલે 66 દિવસ પછી થયું. એટલે અષાઢ વદ એકમ ઘણું કરીને શાસન સ્થાપના દિવસ આપણે માન્ય કરીએ છીએ કે તે દિવસ ધન્ય હતો કે તે દિવસે જે દિવસે આ ઓમકાર નાદ કયો કે દિવ્ય ધ્વનિ કયો કે જે રીતે કયો તે રીતે પણ દેશના આપી. આ પૃથ્વીના પટ પર આ આરામાં આપણી હાજરીમાં આ ગુજરાતી તિથિ પ્રમાણે આ દિવસે પ્રથમ દેશના દેવાય છે. એટલે એનું ઘણું મહાત્મ્ય છે. તો આ 4 અછેરા. 5મું અછેરું અપરકંકાગમન, કે 9મા વાસુદેવ કૃષ્ણ થયા. એટલે કે 9 વાસુદેવ થયા, એમાં છેલ્લા વાસુદેવ આ કાળમાં અપેક્ષાએ તો શ્રી કૃષ્ણ મહાત્મા, શ્રી કૃષ્ણ પરમાત્મા એ વાસુદેવ છે. જેમ 2 તીર્થંકર કદી મળે નહીં, 2 ચક્રવર્તી મળે નહીં, 2 વાસુદેવ મળે નહીં, એટલે 2 પ્રતિવાસુદેવ પણ મળે નહીં. તો
તો છતાં બન્યું એવું કે કૃષ્ણ મહારાજા તો આ ભરત ક્ષેત્રમાં જ છે, એમાં એમને ધાતકી ખંડમાં ભરત ક્ષેત્રમાં એટલે કે ધાતકી ખંડમાં ખંડ બદલાઈ ગયો, ત્યાં પદ્મનાભ રાજા છે, એ પદ્મનાભ રાજાને ત્યાં દ્રૌપદી કોઈ હરણ કરીને મૂકી આવ્યું. પાંડવ પત્ની દ્રૌપદીજી જે 16 સતીમાં નામ પામ્યા છે તે, અને શ્રી કૃષ્ણ મહારાજાની બેન જેવા સંબંધ છે તે, સુભદ્રાબેન ખરા બેન છે અને દ્રૌપદી સાથે પણ તેવો સંબંધ છે, તે દ્રૌપદીજીને દેવો હરણ કરી ગયા. કોઈક પૂર્વના હતા એટલે, અને કે દ્રૌપદી જેવું સૌંદર્યવાન સૌંદર્યવતી કોઈ નથી એમ કરીને પદ્મનાભ રાજાને ત્યાં અપહરણ કરીને મૂકી આવેલા. હવે દ્રૌપદીને લાવવી કેવી રીતે? તો 5 પાંડવો સહિત શ્રી કૃષ્ણ બીજા દેવને સાધના કરી અને બીજા દેવની સહાયથી 2 લાખ જોજનનો દરિયો જમીનની જેમ સ્થળ પર ચાલતા હોય, ભૂમિ પર ચાલતા હોય તેવી રીતે ઓળંગી અને તરત જ શંખનાદથી દ્રૌપદીને પાછા લઈ આવ્યા. આ એક ન બનવા યોગ્ય ઘટના છતાં અપવાદરૂપ થઈ છે, જેની ઇતિહાસે જીનાગમે નોંધ લીધી છે, એટલે માન્ય કરવા યોગ્ય છે કે 2 તીર્થંકર, 2 ચક્રવર્તી, 2 વાસુદેવ મળે જ નહીં, તથા શ્રી કૃષ્ણનો શંખનાદ ત્યાં થયો, એટલે કે ત્યાં પણ વાસુદેવ હતા અને આ પણ વાસુદેવ છે, અને ત્યાંથી એ દ્રૌપદીને પાછી લઈ આવે છે. એટલે એ ન બનવા યોગ્ય ઘટના બની છે, એટલે અપવાદ છે. છઠ્ઠું જે અપવાદ કે અછેરું છે તે મહાવીર સ્વામીના સમયમાં જ બન્યું છે. સૂર્ય અને ચંદ્ર એટલે કે જ્યોતિષકાયના દેવો છે, અને દેવદેવી પણ પરસદામાં દેશના સાંભળવા આવે છે, તો સમવસ્ત્રણમાં આવ્યા હોય એવી રીતે મહાવીર સ્વામી પાસે દેશના સાંભળવા આવ્યા અને પોતાના મૂળ વિમાનમાં આવ્યા. મૂળ વિમાન એટલે જે ઓરિજિનલ જ્યાં રહેતા હોય, માનતા હોય, આખો મેળ ઉપાડીને આવે તેવી રીતે એ વિમાનમાં આવ્યા. એ લગભગ ન ભૂતો ન ભવિષ્યથી એ બને નહીં. હંમેશા આવે ત્યારે શું આવે તો કે બીજું વિમાન રાખ્યું હોય, સ્પેરમાં રાખ્યું હોય, નવું રૂપ બનાવે, નવું વિકુરવે, બનાવી શકે છે બધું, એટલે તેમાં આવે. પણ મૂળ પોતાનું જે રહેવાનું નિવાસસ્થાન કહેવાય કે મૂળ વિમાન હોય એ લઈને આવે નહીં, પણ એ એમણે ત્યાં રાખ્યું. એને રાખવાની બદલે એમાં જ આવ્યા. એમાં આવ્યા એટલે આખું કાળચક્ર બધું વ્યવસ્થિતની બદલે અવ્યવસ્થિત થઈ ગયું. દિવસ રાતના થયા ગોટાળા. અને એટલે મૃગાવતી સાધ્વીજીને એમ થયું, આપ જાણો છો તે ઘટના, કે હજુ તો દિવસ છે એટલે દેશનામાંથી જાય જ નહીં, અથવા તો ઉપાશ્રયમાં જ ત્યાં હતા. અને મહાવીર સ્વામી પાસેથી જ્યારે ઘરે એટલે ઉપાશ્રયમાં જાય છે તો એમના ગુરુની ચંદાજી કહે છે કે તમે કેમ મોડા આવ્યા, અને મિચ્છામી દુક્કડમ લે છે. તો મિચ્છામી દુક્કડમ લેતા લેતા મૃગાવતીજીને કેવલ જ્ઞાન થઈ ગયું. તે તો નિર્દોષ ભાવથી મિચ્છામી દુક્કડમ લે છે, પણ ચંદાજીને રાત પડી ગઈ, ઊંઘ આવી ગઈ છે, અને ખીજમાં એનું સાંભળતા પણ નથી, ક્ષમાપનાનો સ્વીકાર પણ કરતા નથી. ક્ષમા માગવી સહેલી છે, આપવી એથી વધારે અઘરી છે. એટલે ઊંઘમાં જાય છે ત્યારે મૃગાવતીજીને કેવલ જ્ઞાન, અને કેવલ જ્ઞાનથી સર્પ જણાઈ ગયો એટલે એમણે ચંદા સાધ્વીજીનો હાથ બાજુ પર મૂક્યો, એટલે ફરી જાગી ગયા. તો કે શું છે? ત્યારે કહે છે કે આ પ્રમાણે છે, સાપ આવે છે એટલે હું આ બાજુ હાથ મૂકું છું. તો કે મને જણાતું નથી, અંધારામાં દેખાતું નથી, તને કેમ ખબર? સદભૂત વચન કે અસદભૂત વચન? તો તને જ્ઞાન થયું છે? તો કહે છે જી ગુરુણીજીને જ્ઞાન થયું છે, આપના પસાયે દેવગુરુ ધર્મની કૃપાએ, પ્રભુ કૃપાએ. એટલે કેવલ જ્ઞાન થયું છે. તરત જ મૃગાવતીજીને ચંદાજી પાછું ક્ષમાયાચના લે છે કે મેં ભૂલ કરી, તારી ક્ષમાપના પણ સાંભળી નહીં. બંનેને કેવલ જ્ઞાન જોત જોતામાં થઈ ગયું. એટલે મૂળ વાત એમ હતી કે સૂર્યચંદ્ર પોતાના વિમાનમાં આવ્યા હતા, એ બને નહીં પણ ત્યારે બન્યું છે. એટલે એક અપવાદરૂપ ઘટના છે. ત્યાર પછીની જે ઘટના છે, 7મું અછેરું છે, તે હરિવંશ ઉત્પત્તિ. જેમ ઈક્ષ્વાકુ વંશ હોય, સૂર્યવંશ હોય, ચંદ્રવંશ હોય, એવી રીતે ઈક્ષ્વાકુ, એવી રીતે અહીંયા હરિવંશની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની વાત છે. કે હરિવંશ નામનું ક્ષેત્ર છે. હરિવાસ, રમ્યકવાસ, દેવકુરુ, ઉત્તરકુરુ વગેરે, તેના પરથી આવ્યો તે હરિવંશ. તો જંબુદ્વીપનું ભરત ક્ષેત્ર એટલે આપણા જ ભારત દેશની વાત છે. એમાં કૌશાંબી નગરી, જૂની જાણીતી નગરી, એમાં સુમુખ રાજા, અને ત્યાં એક વીરક વણકર છે, જે વીરો સાળવી કહીએ કે વીરો વણકર કહીએ તે, એની લાવણ્યમય સૌંદર્યવતી વનમાળા નામની સ્ત્રી છે. વીરક વણકર અને વનમાળા સ્ત્રી બંને સુખ ચેનથી રહેતા હોય છે. ત્યાં આ જે રાજા છે સુમુખ રાજાની, એની કુદૃષ્ટિ થતાં કે છે મારે વનમાળાને જ જોઈએ અને તેને જ રાણી બનાવવું. એટલે બધા કોઈ ઉપાડી આવ્યા અને એને બેલમાં રાખ્યા. વનમાલા પણ ત્યાં રહેવા લાગી, એટલે ત્યાં રાજાની રાણી તરીકે રહેવા લાગી. હવે વીરક વણકરની સ્ત્રી નથી. વીરક વણકર વિરહમાં અને વિલાપમાં, વ્યાકુળતામાં બહાર નીકળી પડે છે અને રસ્તા પર ભિખારી જેવી હાલતમાં, કંગાળ હાલતમાં ફરતો હોય છે. એક વખત આ રાજા રાણી જુએ છે કે આ તો પેલો જ છે. ત્યારે બંનેને ખેદ થાય છે, પશ્ચાતાપ થાય છે
અને સ્વસ્તુતિની બદલે સ્વનિંદા આત્મનિંદા કરે છે કે આ ન શોભનીય ન કરવા જેવું કામ આપણે કર્યું છે અને આ બિચારો કેવો દુઃખી હેરાન થાય છે. બરાબર તે જ સમયે આત્મનિંદા કરતા હોય છે ત્યાં ઉપરથી વીજળી પડી અને તરત જ આ બંને મૃત્યુ પામ્યા. ભાવ આવા હતા, બંનેના એક સરખા હતા, પશ્ચાતાપના હતા, તો બંને હરિહરિણી રૂપે પાછા એક જગ્યાએ યુગલ તરીકે યુગલિક મનુષ્ય તરીકે જન્મ્યા, દેવલોકમાં ગયા નથી. એ વિચારવા જેવું છે. મનુષ્ય મરીને મનુષ્યનો અવતાર મળ્યો પાછો, બહુ રેર ઘટના છે પણ મળી શકે છે એટલે થયા. હવે વીરક વણકર છે એ પણ તે ભવે જ્યારે મરે છે ત્યારે એને અર્થ ધ્યાન છે જ, એ બોધ પામ્યો નથી એટલે અજ્ઞાન તપ કર્યું છે, રખડી કરીને ફરીને પણ જે કાંઈ તપશ્ચર્યા કરી છે બધું કર્યું છે પણ અર્થ ધ્યાનપૂર્વક છે એટલે કિલ્વિશક નામના દેવ થાય છે, કિલ્વિશિક દેવ થાય છે. એ કિલ્વિશિક દેવ એટલે ભુવનપતિ નહીં, વાણવંતર નહીં, જ્યોતિષી નહીં, વૈમાનિક નહીં, પણ એવો કંઈક દેવ કે હલકી કોટીના દેવ, જેમ આપણે શુદ્ર ઢેઢ ભંગી હરિજન કહેતા હોઈએ છીએ તેવી રીતે એ કિલ્વિશક નામના દેવ થયા. અવધિ જ્ઞાન તો છે જ, બર્થ રાઇટ છે બધાને, એટલે જન્મસિદ્ધ અધિકાર, બધા દેવદેવીને અવધિ જ્ઞાન છે. અવધિ જ્ઞાનથી જણાય છે કે હો પહેલાં ક્યાં ગયા, વનમાલા ક્યાં છે અત્યારે, તો જુએ છે કે પાછા યુગલિક મનુષ્ય તરીકે જીવી રહ્યા છે એટલે તરત જ એને પૂર્વનું વેર સાંભળી આવે છે કે હવે સાટું વાળવું છે. પેલું યુગલ જ્યાં હતું ત્યાં એને ભરત ક્ષેત્રની ચંપાપુરીમાં લઈ આવ્યું. આખું ક્ષેત્ર બદલી નાખ્યું, એક જગ્યાએથી બીજી જગ્યાએથી દેશ બદલી નાખે, ક્ષેત્ર બદલી નાખ્યું અને ભરત ક્ષેત્રની ચંપાપુરીમાં લાવ્યો અને ત્યાં તે જ વખતે ઈક્ષ્વાકુ વંશનો રાજા પુત્રહીન ત્યારે દેહ છૂટી ગયેલો. એટલે કોઈ પુત્ર નથી, સંતાન નથી, કોને રાજા બનાવવો એ અવઢવમાં હતા. તે વખતે આ રાજા હરિએ સમુદ્ર સુધીની પૃથ્વી જીતી લીધી, લાંબો સમય રાજ કર્યું અને તેના નામનો જે વંશ શરૂ થયો તે હરિવંશની ઉત્પત્તિ આ રીતે થઈ. ક્યાંથી ક્યાં થાય છે કે તે વખતે પહેલાં દેવે આ યુગલને અહીંયા લાવીને મૂકી દીધું અને જાહેર કરી દીધું કે આ જ રાજા અને આ જ રાણી અને આને રાજ આપ્યું. એટલે તે વખતે હરિવંશની ઉત્પત્તિ થઈ, તેનાથી હરિવંશની ઉત્પત્તિ. આ પણ એક આશ્ચર્ય છે. 8મું અછેરું છે, આપ જાણો છો તે ચમરેન્દ્રનો ઉત્પાત. સૌધર્મેન્દ્ર સુધર્મા સભાનો અધિકારી દેવ અને ચમરેન્દ્ર બીજી સભાનો છે. તો અસુરકુમાર નિકાયના એટલે ભુવનપતિમાં અસુરકુમાર છે 10, એના ઇન્દ્ર છે, એનું નામ ચમરેન્દ્ર છે. તે અચાનક દેવલોકમાં ઉપર જાય છે એટલે ઉત્પાત કર્યો કહેવાય, ઊંચે ગયા. ઉત્પાતીઓ જીવ છે, ન કરવાનું કરે, ન જવાનું કરે, એમ જીવ ઉતાવળીઓ અને ઉત્પાતીઓ. તો એ સુધર્મા સભામાં જઈને શું કરે છે તો કે ચમરેન્દ્ર સૌધર્મેન્દ્રની સભામાં જઈને પાછો આક્રોશ કરે છે, ગુસ્સો કરે છે કે મારે તમારું જ માનવાનું એવું કોણે કીધું, તમે જ મારા બોસ, અથવા સૌના ઇન્દ્ર, સૌની પેલીમાં સંભાળીને રહીએ, એ બધી કંઈક ચર્ચા ચાલે છે. એટલે શક્રેન્દ્ર ઇન્દ્ર છે સુધર્મા સભાના, એણે સામે વજ્ર છોડ્યું. એ વધુ સત્તાવાળી કે શક્તિશાળી છે. એટલે ચમરેન્દ્ર ડરી ગયો એટલે મહાવીર સ્વામીના સમયમાં જઈને, મહાવીર સ્વામીના ખોળામાં જઈને, શરણમાં જઈને 2 પગ પકડીને વચ્ચે માથું મૂકી દે તેવી રીતે એના શરણમાં રહ્યો. શરણાગતની રક્ષા કરવી એ મહાવીરનો ધર્મ છે આમ જોવા જવું તો. હવે તીર્થંકર દેવની આશાત ના થાય એટલે પછી સુધર્મા સભાના જે ઇન્દ્ર હતા તેને વજ્ર મૂકી શક્યા નહીં કે એ ભગવાનને વાગે અથવા ભગવાનની પાસે આવું ખેંચાય નહીં, મુકાય નહીં, વજ્રથી કંઈ ઘાત કરાય નહીં. એટલે ત્યાંથી પાછો વળી ગયો. ચમરેન્દ્ર મહાવીર સ્વામીનું આશ્વાસન લીધું છે, મહાવીર સ્વામીનું શરણું લીધું છે. મહાવીર સ્વામીએ એને આશ્વસ્ત કર્યો, સમાધાન કરાવ્યું અને પછી નમન કરીને સ્વસ્થાને કે ચાલ્યો ગયો. અને સૌધર્મેન્દ્ર છે એ પણ ભગવાનની સ્તુતિ કરી નમન કરીને ચમરચંચા રાજધાનીમાં પહોંચી ગયો. ટૂંકમાં બંને સ્વસ્થાને પહોંચી ગયા, ઝઘડાનું સમાધાન થઈ ગયું. એ સમય વચ્ચેનો સમય હતો આક્રોશનો, એ વીતી ગયો, એ સંભાળી લીધો. તો એ કહેવું છે શું કે એમ એક ઇન્દ્ર બીજા ઇન્દ્રની પાસે બીજી સભામાં જઈને આવું કંઈ કરે, ત્યાંથી વળી તીર્થંકર દેવના ચરણકમળમાં જઈને પડે અને શરણું આશ્રય લે, એ બધું ન બનવા યોગ્ય છે, છતાં પણ બન્યું છે. એ પણ 8મું અછેરું છે, મહાવીર સ્વામીના સમયનું એક આશ્ચર્ય છે. 9મું અછેરું છે તે ઋષભદેવ ભગવાનના સમયમાં થયું છે, 9મો અપવાદ કે એકી સાથે વધુમાં વધુ એક સમયે 108 જીવ મોક્ષે જઈ શકે છે. પણ તે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા જઈ શકે નહીં. મધ્યમ અવગાહનાવાળા કે જગન્ય અવગાહનાવાળા જઈ શકે, પણ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકી સાથે નહીં. નાના આપણી ભાષામાં કહીએ તો 100 જીવ સમાઈ શકે, 108 જીવ સમાઈ શકે, પણ વિરાટ કાય મોટા વધારા હાઈટ બોડી સ્ટ્રક્ચર હોય તો તે સમાઈ શકે નહીં, અથવા એક સાથે પ્રવેશી શકે નહીં, જઈ શકે નહીં, એવો કંઈક આશય છે. તો એક સાથે ઋષભદેવ પ્રભુના સમયમાં, અંતિમ સમયે ઋષભદેવ પ્રભુ પોતે અને પોતાના 99 પુત્રો
અને બીજા 8 પુત્રો એટલે કે પૌત્રો, ભરતજીના 8 પુત્ર છે, તે 108 એકી સાથે મહાવત તેરસના દિવસે હમણાં જ ગયું તે જે આપણે શિવરાત્રિ પહેલાં આ મહાવત થાય એ શિવરાત્રિનો આગલો દિવસ 14 કહીએ છીએ તે શિવરાત્રિ અને તેરસના દિવસે નિર્વાણ પામ્યા છે. અને તે બધા જ ઉત્કૃષ્ટ ઉગારનાવાળા હતા તે અપવાદ છે. બાકી એકી સાથે વધુમાં વધુ 108 જીવ જાય, પણ અહીંયા તો ઉત્કૃષ્ટ ઉગારનાવાળા ગયા એટલે એક અપવાદ. અને 10મો છેલ્લો અપવાદ છે અસંયતિ પૂજા. અસંયતિ એટલે અસંયમીની પૂજા. દીક્ષા ન લીધી હોય છતાં અસંયમીની પૂજા કરે, બ્રહ્મચારી ન હોય છતાં એની પૂજા કરે. એ બધી જે પૂજાનો સમય ક્યારે શરૂ થયો, ક્યારથી શરૂ થયું તો કે 9મા તીર્થંકર દેવ સુવિધિનાથ અને 10મા શીતલનાથ પ્રભુ એ બંને વચ્ચે જે તીર્થ વિચ્છેદ પામ્યું, એ જે આંતરું આવ્યું, ઇન્ટરવલ આવ્યો, એ ગેપ આવ્યો, તેમાં હુંડાવ સરપેણી કાળને કારણે કેટલોક સાધુનું તીર્થ વિચ્છેદ ગયું. એટલા માટે તીર્થના આંતરામાં એ તીર્થ વિચ્છેદ પામ્યું અને એ વખતે જે વયોવૃદ્ધ શ્રાવકો હતા એની આજ્ઞા બધા માનવા લાગ્યા. સાધુ માત્રનો ઉચ્છેદ થઈ ગયો. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એમાં સાધુ માત્રનો ઉચ્છેદ થયો એટલે સાધુની સ્થાને વયોવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ જે કહ્યો તે ધર્મવૃદ્ધ શ્રાવકો બધું સંભાળવા લાગ્યા. એ શ્રાવકોને બધા ધર્મ માર્ગ પૂછતા હતા. એમાં પણ બધો કેટલીક બધી પ્રસરી ગઈ, પ્રવેશી ગઈ અને એને કારણે જે અસંયતિની પૂજા થઈ તે શરૂઆત થઈ ગઈ. એટલે ત્યારથી શરૂ થયું છે. 100, 200, 500 વર્ષથી શરૂ થયું છે કે 2500 વર્ષથી એમ નથી. તો ત્યારથી જે કંઈ બ્રાહ્મણો પૂજાવા લાગ્યા અને એની જે બોલબાલા થઈ ગઈ અને વધારે પ્રમાણમાં થઈ ગયું તે પણ સૂચવે છે. એટલે કે 9-10 તીર્થંકરની વચ્ચે થયું, 9મા 10મા વચ્ચે થયું ત્યાં સુધી. પહેલાં 8 તીર્થંકર એટલે 8મા ચંદ્રપ્રભ સ્વામીના નિર્વાણ સુધી એમના તીર્થકાળમાં ત્યાં સુધી કોઈ તકલીફ નથી. સાંગોપાંગ જેમ છે તેમ હતું. ભરતજીએ લખાવેલા 4 વેદ એ પણ જૈન વેદ જીનાગમ જ હતા, એ પ્રમાણે જ હતા. એ 4 વેદ 8 તીર્થંકર દેવ સુધી એટલે 9મા સુધી, 8 પૂરા થયા ત્યાં સુધી એમ સાંગોપાંગ એઝ ઇટ ઇઝ રિયલ હતા. પછી બ્રાહ્મણોની બોલબાલા, હિંસાનું તાંડવ વગેરે તત્વો ઉમેરાયા, મીઠું મરચું ભભરાવાયું, જાતપાતનું બધું શરૂ થયું અને ત્યારથી આ બધું જુદું થઈ ગયું. એટલે કે ફરક આવી ગયો. ઓરિજિનાલિટી વોઝ લોસ્ટ. એટલે મૂળ વસ્તુ મારી ગઈ કે તત્વ એમાંથી નીકળી ગયું વગેરે વગેરે. તો ત્યારથી અસંયતિ પૂજા થઈ. અને આમ જોવા જાવ તો વ્યક્તિગત રીતે જુઓ તો ઋષભદેવ પ્રભુના સમયમાં જ મરીચી અને સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ થયા. તો તે વખતે પણ અસંયતિ પૂજા ઓછે વખતે હશે તો અંશે તો શરૂ થઈ જ ગઈ કહેવાય એમ લાગે છે. તો આ 10 અપવાદની વાત હતી. આપને પ્રશ્ન થાય કે નહીં? મને તો થાય કે આ 10 અપવાદ એક જ વાર થયા અથવા તો આ ભરત ક્ષેત્રમાં જ થયા, દક્ષિણ ભરત ક્ષેત્રમાં જ થયા, આપણા ભાગે જ આવ્યા, બીજે ક્યાંય નહીં. તો શાસ્ત્રોમાં વિધાન છે કે અન્ય 4 ભરત ક્ષેત્ર અને અન્ય જે બાકી રહ્યા તે 5 ઐરાવત ક્ષેત્રમાં પણ 10-10 અપવાદ અછેરા થયા છે. પ્રકારભેદ છે. એટલે કે શું થયા છે, કેવા થયા છે એ મારા વાંચવામાં આવ્યા નથી, પણ થયા છે જરૂર. એટલે આ ક્ષેત્રમાં જ થયા છે એમ નથી. એ વખતે આખી પૃથ્વીમાં 14 રાજલોકમાં 3 લોકમાં એવું કંઈક હશે. અને શું અહીંયા કહીએ તો હુંડાવ સરપેણી કાળ છે. અનંતકાળના પરિભ્રમણમાં ક્યારેક જ બને છે. એટલે વારંવાર બને છે, અનંતવાર બને છે એમ નથી, પણ અનંતકાળમાં ક્યારેક બને છે. તો અનંતકાળે થતાં આ 10 અપવાદ પણ થયા છે ખરા. એટલે બીજા ક્ષેત્રો પણ બાકાત નથી. એમાં મહાવિદ્ય ક્ષેત્રની વાત નથી. એટલે 5 ભરત અને 5 ઐરાવત 10 ક્ષેત્રોમાં થયું છે, બાકી નથી. મહાવિદ્ય ક્ષેત્રની વાત નથી. એટલે એ અપવાદ છે, એમાં નથી થયું. અપવાદમાં અપવાદ નીકળી ગયો. આગળ જઈએ. જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદા ગ્રંથોથી જંજાળ માંડી બેઠા છે. વિવેક વિચારે મધ્યસ્થ પુરુષો મતાંતરમાં નહીં પડતા જૈન શિક્ષાના મૂળ તત્વ પર આવે છે. ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે અને સત્ય એકાગ્રતાથી પોતાના આત્માને દમે છે. અત્યારે શું પરિસ્થિતિ છે તો જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. 40મા પત્રમાં કૃપાળદેવે સુંદર લખ્યું છે કે વળી વિચારી લઈશું. અત્યારે તો આટલું જ કે બહુ મતભેદ પડી ગયા છે અને આપણે શું કરવાનું છે તો કે પરસ્પરની નિંદા ગ્રંથોથી, પરસ્પર નિંદા થાય તેવા શાસ્ત્રો લખે છે, અવર્ણવાદ બોલે છે, એવું બધું કરવા માંડ્યા છે. આપણે શું કરવાનું તો કે વિવેક વિચારે મધ્યસ્થ પુરુષો મતાંતરમાં નહીં પડતા જૈન શિક્ષાના મૂળ તત્વ પર આવે છે. આપણે સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, શ્વેતાંબર
અથવા તો તપા ગચ્છી, અંચલ ગચ્છી, પાયચન ગચ્છી વગેરેમાં પડતા નથી, એકેય ગચ્છમાં પડતા નથી. ગચ્છમતની કલ્પનાને આપણે સદવ્યવહાર કહેતા જ નથી, કેમ કે કૃપાળુદેવે શીખવાડ્યું. તો તેમની કૃપા છે, કરુણા છે. તો શેના પર આવે છે? જૈન દર્શનના મૂળ તત્વ પર. મૂળ તત્વ છે શું? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. મોક્ષનો રસ્તો તો એક જ છે, પરમાર્થનો પંથ તો એક જ છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. આત્માનો મોક્ષ થાય છે, બીજા કોઈનો થતો નથી. તો આત્મા શું છે? તો કે 3 ભાવ છે, 3 ગુણ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ તત્વ કયો, મૂળ માર્ગ કયો, આત્માની વાત છે, એના પર આવે છે. એટલે આપણે આવા કંઈ મતાંતરમાં પડતા નથી, આપણને સ્પર્શતું નથી. ભગવાને કીધું હું કોઈ ગચ્છમાં નથી, આત્મામાં છું, એ ભૂલશો નહીં. આપણે ભૂલવા યોગ્ય નથી. ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે. આપણે કોના પર આસ્થા રાખીએ છીએ, કોના પર ભાવ રાખીએ છીએ? ઉત્તમ અને શીલવાન. ઉત્તમ તમસ અંધકાર, મિથ્યાત્વરૂપી અંધકાર જેનો જતો રહ્યો છે, ઉન્મૂલન કરી નાખ્યું છે, તે ઉત્તમ. એટલે કે ઉત્તમ કહેતા સમ્યક દર્શન સહિત. સમ્યક દર્શન હોય તે જ સાધુ સાધ્વી, તે જ મુનિ. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. એટલે એવા ઉત્તમ પર આવ્યા. અને શીલવાન, એવા ઉત્તમ હોવાથી તે શીલવાન તો હોય જ, સ્વભાવના સ્વામી, સ્વભાવના ધારક હોય જ. સદાચારની રીતે પણ ઉત્તમ જ હોય. શીલવાન, શીલ કહેતા સદાચાર, શીલ કહેતા સ્વભાવ, શીલ કહેતા પ્રકૃતિ, શીલ કહેતા આચરણ, શીલ કહેતા ચારિત્ર. એટલે જે કંઈ ભાર છે તે ઉત્તમ આચાર કરનાર, વિચારનાર છે. ઉત્તમ વિચાર છે, ઉત્તમ આચાર છે, એટલે ઉત્તમ અને શીલવાન. એટલે ત્યાં સમ્યક દર્શન સહિત અને સદાચારી પવિત્ર મુનિઓ પર ભાવિક રહે છે અને સત્ય એકાગ્રતાથી પોતાના આત્માને ગમે છે. અને સત પર લાવનારા છે, એટલે સત્ય. સત પ્રત્યે લઈ જાય તે સત્ય. સત તો છે જ આત્માનું અસ્તિત્વ, પણ આત્મા છે એમ સાબિત કરી બતાવ્યું. આત્મા છે, આત્મા નિત્ય છે, કરતા છે, ભોગતા છે. અજ્ઞાન દશામાં કરતા ભોગતા છે, જ્ઞાન દશામાં કરતા ભોગતા નથી. મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. અને કરતા છે જ તો સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે, બાકી કરતા પણ નથી કહ્યું. તો એ જે બધું સમજાવ્યું છે, એ દેશના આપી છે, એ દેનારા છે તેવા કૃપાળુદેવ જેવા. તો કે એની ઉપર સત્ય એકાગ્રતાથી, એક આત્મા, એને એકાગ્રતાથી એકને આગળ રાખીને ચાલે છે. આગળ શું? તો કે એક આત્મા, એટલે એકાગ્રતા. એટલે કે આત્માના અસ્તિત્વને અને આત્માના ઉપર જ મુસ્તાક રહીને, મસ્ત રહીને પોતાના આત્માને ગમે છે, ઇન્દ્રિયોનું દમન કરે છે. વખતે વખતે શાસન કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે, પણ કાળ પ્રભાવને લીધે તે જોઈએ તેવું પ્રફુલ્લિત ન થઈ શકે. કાળનો પ્રભાવ એવો છે. હુંડાવ સર્પેણીકાર છે. હુંડ એટલે અત્યંત વિહામણું, ભયંકર, ધીટ. એટલે કાળનો પ્રભાવ જ એવો છે કે જોઈએ તેવો સંપૂર્ણપણે તીર્થંકર દેવના સમયમાં જે હોય તેટલો ઉદ્યોત નહીં થઈ શકે. પ્રકાશ કહેતા અહીંયા ઉદ્યોત. એટલા માટે જ તીર્થંકર દેવની સ્તુતિમાં આપણે લોગસ ઉજ્જોય ગરે કરીએ. ઉદ્યોત ના કરનારા ઉજ્જોય ગરે, ઉદ્યોત. અને બીજો ઉદ્યોત નમોથોણમાં કહીએ છીએ, લોક ઉદ્યોત કરાહા, લોક પ્રદીપાહા. તો એ તીર્થંકર દેવની સ્તુતિમાં બોલીએ છીએ કે 3 લોકમાં અજવાળું પાથરે છે, ત્રિલોકના નાથ કહીએ છીએ, વગેરે વગેરે. એટલે જોઈએ તેવો સંપૂર્ણપણે ઉદ્યોતમાં આવી શકતું નથી, પ્રકાશમાં આવી શકતું નથી. વંક જળાય પછીમાં એવું ઉત્તરાયણ સૂત્રમાં વચન છે. એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના શિષ્યો વાંકા અને જળ થશે અને તેમની સત્યતા વિશે કોઈને બોલવું રહે તેમ નથી. આપણે મહાવીર સ્વામીના સમયમાં કહેવાઈએ એટલે આપણું વિશેષણ છે, આપણને આપેલું વિશેષણ છે. જરાય બોલવું, સાંભળવું ગમતું નથી. પણ શું થાય, લખ્યું છે એટલે આપણે વાંચવું પડે અને માન્ય કરવું પડે. કે 23મા અધ્યયનમાં ઉત્તરાધ્યનજી સૂત્રના 36 અધ્યયન, 23મા અધ્યયનમાં કેશી સ્વામી ગૌતમ સ્વામી વચ્ચેનો સંવાદ છે. તે અધ્યયનની 26મી ગાથા તે વંક જળાય પછીમાં. એને હરિગીતમાં કોઈએ સુંદર મૂક્યું છે. ચેરુજુ અને જળ પ્રથમના જળ, વંક સાધુ અંતના, રુજુ પરાપ્ત સાધુ મધ્યના, બે ભેદ એથી સંતના. રુજુ પ્રાજ્ઞ, રુજુ અને પ્રાજ્ઞ છે એ છેલ્લાના છે. અને વચ્ચેના શું કયા? તો કે આ બધા આવા છે. એટલે છેલ્લાને આપણને વાંકા અને જળ કીધા, અને પેલા ઋષભદેવ ભગવાનના કેવા કહી દીધા? રુજુ અને જળ, એટલે સરળ અને જળ. અને આપણને વંક જળ કીધા, એટલે વાંકા અને જળ કીધા. વાંકા અને જળ શું? તો કે વાંકા એટલે શું? સીધું નહીં તે, સરળતા નહીં તે. બીજું ભગવાનનું માન્ય કરે તેવા સરળતાનો અભાવ.
અને વળી વ્રત નિયમ કંઈ ધારણ કરે તો બારી ખુલ્લી રાખે, બારી ઉઘાડી રાખે તેવા. બારી તો રાખે, બારી ઉઘાડી રાખે એટલે એમાં દોષ પ્રવેશ કરે જ, અને પછી દૂધમાંથી પોરા કાઢે તેવા. અને કીધું કરે નહીં તેવા એટલે આપણે આપણી વાત કરીએ છીએ, આપણે કીધું કરતા નથી. સત્પુરુષની કીધેલી આજ્ઞા, મહાવીરની કીધેલી, કૃપાળદેવની દીધેલી આજ્ઞા માન્ય કરતા નથી. તો તે દૂધમાંથી પોરા કાઢીએ તેવા આપણું વિશેષણ, આપણને અનુભવ છે એટલે ખબર છે. આવા વાંકા કહેવાય. જડ કોને કહેવાય? તો કે કાંઈ જ વિચાર ન કરે કે ન કરી શકે. બુદ્ધિ હોવા છતાં બુદ્ધિનો ઉપયોગ કરે નહીં, ઉપયોગ હોવા છતાં ઉપયોગ આત્મામાં રાખે નહીં, એ બધા જડ છે. સાંભળવું, વાંચવું, વિચારવું જ ન ગમે, અથવા ન કરે, અથવા ન સમજી શકે, સ્તબ્ધ થઈ જાય, સુન્મૂન થઈ જાય, જડ થઈ જાય. બુદ્ધિ જ નહીં, અથવા તો બુદ્ધિ વિનાના બુઠ્ઠા, એવા જે કાંઈ કહીએ તે બધા જડ. તો જડ અને વાંકા છે. કૃપાદેવ પોતે જ કહે છે, આપણે ક્યાં તત્વનો વિચાર કરીએ છીએ, આપણે ક્યાં ઉત્તમશીલનો વિચાર કરીએ છીએ, નિયમિત વખત ધર્મમાં ક્યાં વ્યતીત કરીએ છીએ, ધર્મતીર્થના ઉદય માટે ક્યાં લક્ષ્ય રાખીએ છીએ, કઈ દાજ વડે ધર્મ તત્વને શોધીએ છીએ, કયા દાજ વડે ધર્મ તત્વને શોધીએ છીએ. દાજ એટલે કઈ ગરજ છે, કઈ ગ્રાહકતા છે, કઈ જિજ્ઞાસા છે. કોઈ છે તો નહીં ધર્મ તત્વ શોધવા માટે. શ્રાવક કુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી. કહેવાતી છે, બોલાતી છે, દ્રવ્યથી છે, સ્થૂળ દૃષ્ટિથી છે, બાહ્ય રીતે છે, ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી. ભાવથી આપણે શ્રાવક થયા નથી. જો શ્રાવક હોઈએ તો સત્શ્રદ્ધા હોય, સદવિવેક હોય, સત્ક્રિયા હોય, એટલે કે સમ્યક દર્શન સહિત હોઈએ તો જ શ્રાવક શ્રાવિકા કેવડાવવાને યોગ્ય છીએ, બાકી કેવડાવવાને યોગ્ય નથી. એને માટે જોઈતા આચાર, જ્ઞાન, શોધ કે એમાંના કંઈ વિશેષ લક્ષણો હોય તેને શ્રાવક માનીએ તો તે યથાયોગ્ય છે. જે આપણો આચાર કેવો છે, આપણું જ્ઞાન કેવું છે, આપણી શોધ, આપણી ખોજ કેવી છે, આપણી શુદ્ધિ કેવી છે, એવું કંઈ વિશેષ લક્ષણ હોય, વિશેષ પુરુષાર્થ હોય અને પ્રાપ્તિ થઈ હોય તો શ્રાવક માનીએ તો યોગ્ય છે. દ્રવ્યાદિક કેટલાક પ્રકારની સામાન્ય દયા તો શ્રાવકને ઘેર જન્મે છે અને તે પાડે છે, તે વાત વખાણવા લાયક છે. એ રીતે આપણે શ્રાવક કુળમાં જન્મ્યા, જૈન કુળમાં જન્મ્યા, અથવા ધર્મથી જૈન ધર્મ અંગીકાર કર્યો છે તો બધું બરાબર છે. સામાન્ય દયા તો પાડીએ છીએ, કે સામાન્ય દયા એટલે પરની દયા, બીજાની દયા પાડીએ છીએ તે, પણ તત્વને કોઈક જ જાણે છે. એટલે કે સ્વદયા, સ્વરૂપ દયા, નિશ્ચય દયા છે. જાણ્યા કરતાં જાજી શંકા કરનારા અર્ધદગ્ધો પણ છે. જાણવા કરતાં શંકા કરનારા, સંશય લાવનારા અર્ધદગ્ધો. અર્ધદગ્ધ શું? અડધું દગ્ધ બળી ગયેલું, અડધા બળી ગયેલા, એ તો બહુ ખરાબ, કાચું પાકું. કેટલાકને કાચું પાકું જ ભાવે, એ રસોઈમાં સ્વાદમાં જે હોય તે. અહીંયા કાચું પાકું ન ચાલે, પાકે પાયે નિર્ધાર હોય એની વાત છે, પૂરેપૂરો નિશ્ચય હોય એની વાત છે. જીવનો સૌથી મોટો અંતરાય હોય તો તે જ્ઞાની પુરુષ પ્રત્યેનો અધૂરો નિશ્ચય છે એમ કીધું છે. આત્માની જ શ્રદ્ધા નથી, આત્માની જ શંકા કરે છે. જાણીને અહમપદ કરનારા પણ છે, એ વળી સૌથી વધારે અગત્યનું, કે જાણતા જ નથી ને માનો કે કંઈક નહીં જેવું જાણ્યું કે જાણે છે કે જાણવાનો પ્રયાસ કરે છે તો તરત જ એનું પાછું અહમપદ, અભિમાન સ્ફુરી જાય છે. એટલે જાણીને તત્વના કાંટામાં તોડનારા તો કોઈક વિરલા જ છે. જોજો શોધીને જીન સિદ્ધાંત, કેવી રીતે કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એવા તો પરમ કૃપાળુદેવ જેવા જ કે સર્વ દર્શન, સર્વશાસ્ત્ર, સર્વજ્ઞાની પુરુષનો સર્વબોધ અને પોતાના પૂર્વભવનું જ્ઞાન, યુગ યુગનો યોગી, ભવ ભવાંતર જાણનારું, અને પછી છતાં પણ કેવું અકાળ તરાજુએ મોક્ષ માર્ગ તોલ્યો છે, જોખ્યો છે. અને પછી લખ્યું છે એમાં વળી મોક્ષ માળા લખી, એમાં પોતે જ લખે છે, અમે પાઠ માપી માપીને લખ્યા છે. આપણે શું વિચાર કરી શકીએ, આપણે શું માપી શકીએ? માપવું એટલે મા એટલે જ્ઞાન, મા એટલે જાણવું, એના ઉપરથી માપ શબ્દ આવ્યો. કાંઈ પણ તોલવું, જોખવું, કહેવું એ માપ છે. કાંઈ પણ અભિપ્રાય આપીએ છીએ એટલે એમાં જ્ઞાન તો આવ્યું છે, એટલે પછી મા ઉપરથી જ આવ્યું. એટલા માટે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય, પ્રમા આ બધા શબ્દો આવ્યા. મા એટલે ત્યાં જાણવું. પરંપર આવનાયથી કેવલ મનઃપર્યવ અને પરમઅવધિ જ્ઞાન વિચ્છેદ ગયા, દૃષ્ટિવાદ વિચ્છેદ ગયું, સિદ્ધાંતનો ઘણો ભાગ વિચ્છેદ ગયો. માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી યોગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી, ત્યાંથી મનમાનતો ઉત્તર ન મળે તો પણ જીન વચનની શ્રદ્ધા ચડ વિચળ કરવી નહીં. અનેકાન શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે.
10 બોલ વિચ્છેદ ગયા તેમ કોઈ શાસ્ત્રમાં વિધાન આવે કે કેવલ જ્ઞાન નથી, આ કાળમાં કેવલ જ્ઞાન નથી, આ કાળમાં મનોપર્યો જ્ઞાન નથી, આ કાળમાં પરમૌધિક જ્ઞાન નથી, તેમ કોઈક શાસ્ત્રમાં વાત આવે. કોઈક શાસ્ત્રમાં નથી આવતી એમ નહીં, આવે છે. કયા 10 બોલ વિચ્છેદ ગયા છે? તો કે મણ પરમોધિ પુલાએ આહારખ વગમ વસમો કપ્પે સંજત્તિય કેવલ સિજ્જણમ ય જંબુમી વોચ્છિણા. જંબુ સ્વામી પછી આ 10 બોલના વિચ્છેદ ગયા તો કોઈક શાસ્ત્રમાં એવી ગાથા આવશે તેમાં મનોપર્યો જ્ઞાન નથી, પરમ કૃપાળુદેવ બીજા તો અનેક થઈ ગયા હશે જ્ઞાની પુરુષ, પણ મનોપર્યો જ્ઞાન ધરાવનારા હતા, કેવલ જ્ઞાન ધરાવનારા હતા, પરમૌધિક જ્ઞાન ધરાવનારા હતા. એટલે સિદ્ધાંત ખોટો પડે તો ખોટો તો પડી શકે નહીં. તો એમ લખ્યું છે કે પરંપરા આમનાઈથી વિચ્છેદ ગયા છે. એક ગુરુ એક શિષ્ય અને એ સંતતિ પરંપરા ચાલુ રહે. ગુરુથી શિષ્ય, શિષ્યથી એના શિષ્ય એકબીજાને આપે, બીજો ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે. એવી સંતતિ પ્રવાહ રૂપે વિદ્યમાન નથી, પરંપરાથી વિદ્યમાન નથી, શક્ય નથી. વચ્ચે કોઈ જીવને સ્વયંભૂતની અદાથી ચોક્કસ હોઈ શકે, અવશ્ય હોઈ શકે, કોઈ પણ ક્ષેત્રમાં હોઈ શકે. એનો કોઈ કાળમાં અભાવ નથી. આત્મા અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. સ્વરૂપ જ્ઞાન છે એનો અભાવ નથી. સ્વભાવ પરિણામી જ્ઞાન છે એનો અભાવ હોઈ શકે નહીં. કોઈકને થાય, મને તમને ન હોય પણ કોઈકને હોય. એવી રીતે ક્યાંક કોઈક હોઈ શકે છે, થઈ શકે છે. અને કૃપાળુદેવ અહીંયા અપવાદરૂપ પુરુષ થયા. આ આટલા અપવાદ વચ્ચે એ કહેવાનું મન થઈ જાય કે એ પણ એક અચ્છેરું છે કે આશ્ચર્ય છે કે અપવાદરૂપ પુરુષ થયા. એટલે બધું છે, બધું થઈ શકે છે. દૃષ્ટિવાદ છે તે 12મું અંગ એ પહેલાં રચાયું, પણ તે પ્રમાણે તે વખતના સાધુ સાધ્વીજીને પણ સમજાયું નહીં. જેમાં 14 પૂર્વ હતા, જેમાં આત્મપ્રવાદ પૂર્વ હતું, જેમાં આત્મસિદ્ધિજી હતી વગેરે, તો એ બધું વિચ્છેદ ગયું એટલે સમજી ન શક્યા. અને વિચ્છેદ તો હવે ગયું ત્યારે સમજી ન શક્યા એટલે શ્રી આચારાંગ સૂત્ર વગેરે આચારથી શરૂઆત થઈ. એવી રીતે 11 અંગ લખાયા. પહેલાં 12મું જ લખાયું હતું, પણ એ ન સમજાતા બધું લખ્યું.